લાખા ફુલાણીનો પરમ મિત્ર, એનો સ્નેહી મિત્ર, એનો આત્મ મિત્ર કપૂરો મેઘવાડ હતો. અને બે વચ્ચે મિત્રતા કેવી કે લાખો ફુલાણી જો ઘોડાનું દાન આપતો હોય, અશ્વનું દાન આપતો હોય, તો કપૂરો એનાથી કમ નહીં, લાખો જો ઘોડાનું દાન આપતો હોય તો ઘોડાનો જે શણગાર, ઘોડાની સજાઈ કપૂરા તરફથી હશે. આવી મિત્રતા. અને જ્યારે આ યુદ્ધમાં જ્યારે લાખા ફુલાણીને ઉતરવાનું થયું અને આ વાતની જાણ જ્યારે કપૂરા મેઘવાળને થઈ, ત્યારે એને થડકો લાગ્યો કે મારો ભાઈબંધ, મારો ભેરું આવા યુદ્ધમાં ઉતરતો હોય અને મને જાણે નથી કરતો, મને સાદે નથી કરતો. અને આમ રાજકોટની ધરતી ઉપર આમ લાખા ફુલાણીની યુદ્ધના મેદાનમાં નજર ગઈ, ત્યાં તો દૂરથી ધૂળની ડમરીઓ ઉડતી હતી. અને આમ જોયું ને ત્યાં તો કપૂરો મેઘવાળ 500 જણાને લઈને યુદ્ધના મેદાનમાં આવી ગયો તો ભલા માણસ. અને લાખા ફુલાણીને ઠપકો આપ્યો કે લાખા, તું તો ભલા માણસ મારું મોત બગાડવા નીકળ્યો હતો કે આવા યુદ્ધમાં આવસ અને મને જાણે નથી કરતો, મને સાદે નથી કરતો. અને ઠપકો આપતા એવું કીધું હશે કે મિત્ર એડા કીજીએ, ઢાલ સરીખા હોય, દુઃખ મેં આગે રીએ ને સુખ મેં પીછે હોય. કે લાખા, મારે કાંઈ આમંત્રણની રાહ ન જોવાની હોય. અને ધીંગાણામાં લાખા ફુલાણીની સાથે સાથે એ કપૂરો મેઘવાળ પણ કામ આવી ગયો તો સાહેબ.